વાર્તાઓ કે જે નિર્દોષ મનોરંજનનું કામ કરતી, અત્યારે આવી વાર્તાઓ આમ તો ભૂલાતી જાય છે. એમ છતાં એક વર્ગ છે જેને આવી વાર્તાઓ સાંભળવી ગમે છે. આવી જ વાર્તાઓ પૈકીની એક વાર્તા છે અનારદેની. આમ જોઈએ તો પ્રમાણમાં લાંબી, એમ છતાં ખૂબ જ રોચક અને દિલચસ્પ આ વાર્તા છે. આ વાર્તાના અગાઉના વિડીયો મેં અપલોડ કરેલા છે. વાર્તાનો આ ભાગ સાંભળો એ પહેલાં એ જરૂરથી સાંભળી લેજો, જેથી વાર્તા સાંભળવાની તમને વધારે મજા આવે અને વાર્તાનો સ્પષ્ટ ખ્યાલ આવે. છેલ્લા વિડીયોમાં આપણે જોયેલું કે ફૂલચંપા અને રૂપસિંહના લગ્ન થયા અને ત્યાર પછી રૂપસિંહે ત્યાં આવવાનું સાચું કારણ બતાવ્યું અને ત્યાર પછી જે ફૂલચંપા છે એ વિચારમાં ચડી ગયેલી અને એણે શું વિચાર કર્યો એ હવે જોઈએ. ફૂલચંપાને થયું કે રૂપસિંહે તો હઠ લીધી છે, એ હઠ હવે મૂકશે નહીં. હવે હું સાચી વાત નહીં કરું તો એ મને છોડી નહીં જતો રહે ને કદાચ એવું થાય કે અનારદેની શોધ કરતાં કરતાં દુઃખી થઈ જાય. એટલે ફૂલચંપાએ કીધું કે ઓહો, અનારદેવીને પરણવાની કયા છો ને, તો અહીંયાથી ઉત્તર દિશામાં જાજો. આગળ જતા માર્ગ માથે તમને તપસ્વી સાધુ મળશે, એ તમને અનારદેનો મુલક બતાવશે. રૂપસિંહ તો ત્યાંથી બાવાનો વેશ લઈ અને ચાલી નીકળ્યો. ભગવા રંગનું ધોતિયું પહેર્યું અને ભગવા રંગનું ઉપરણું ધારણ કર્યું. માથે મોટી જટા, કપાળે ભસ્મનું ત્રિપુંડ, હાથમાં ચીપિયો, ખભે જોડી અને પગમાં ચાખડિયું પહેરી બમ ગિરનારી એમ બોલતો બોલતો હાલ્યો જાય. જાતા જાતા રસ્તામાં પર્ણકુટી આગળ એક બાવાને એણે તપ કરતા જોયો. બાવાને જોઈને રૂપસિંહ બોલ્યો, બાબાજી નમો નારાયણ. બાવો આંખ બંધ રાખીને જ બોલ્યો, નમો નારાયણ. કહાં સે આયા હે રે બચ્ચા, કિધર જાતા હે? રૂપસિંહ બોલ્યો, બાબા અનારદે. આ સાંભળીને બાવાએ તપ પડતું મૂકીને ફડાક દેતી આંખો ઉઘાડી નાખી અને પૂછ્યું, કહાં હે બચ્ચા અનારદેવી, જરા મેં તો દેખું. રૂપસિંહ બોલ્યો, બાબા ગાંડા થયા કે હું તો તમને અનારદેવીની ભાળ પૂછું, એના મુલકનો રસ્તો પૂછું. હું અહીંયા ક્યાંથી અનારદે લાવું? હું હજુ તો એને લેવા જાઉં. ત્યારે બાવો ચીપ્યો પછાડીને બોલ્યો, અનારદે એમ થોડી જ મળવાની? અનારદેના માટે તો હું અહીંયા 100 વર્ષથી તપ કરું. તારે અનારદે જોતી હોય ને તો તું પણ મારી હારે તપ કરવા બેહી જા, એકથી ભલા બે. રૂપસિંહ બોલ્યો, મને તમારા બાવાની જેમ તપ બપ કરવાનું ન ફાવે. હું તો આપકર્મી છું. મને તમે ભલા થઈને અનારદેના મુલકનો માર્ગ બતાવો ને, પછી ભલે મારા નસીબમાં જે માંડ્યું હશે ને એ થાહે. બાવાજી કે, બચ્ચા આ જ રસ્તે હાલ્યો જા, આગળ જતા ગુરુજી આવશે અને અનારદેના મુલકનો માર્ગ બતાવશે. રૂપસિંહ તો બાવાજીને પ્રણામ કરીને હાલી નીકળ્યો. આગળ જતા બીજા યોગીનો આશ્રમ આવ્યો. આ યોગી સમાધિમાં હતા. એમના ચેલાએ કીધું કે અમારા ગુરુ તો અનારદેને માટે 200 વર્ષથી તપ કરે, તમે આગળ જાઓ, અમારા ગુરુના ગુરુ તમને સાચી માહિતી આપશે. આમ કરતા 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 રૂપસિંહે 3, 4, 5 અને 6 યોગીના આશ્રમની ધૂણી વળોટી. હવે આગળ જતા 7મા યોગીનો આશ્રમ આવ્યો. આ યોગી ઝાડના થડે આસન લગાવીને બેઠા હતા. દાઢી મૂછના વાળ વડવાઈની જેમ ધરતી ઉપર લટકતા હતા. એના ઉપર ઉધઈના રાફડા જામી ગયા. રૂપસિંહે એમને પ્રણામ કરીને પૂછ્યું, બાબાજી અનારદે ક્યાં મળે? અનારદેનું નામ સાંભળતા બાવાજીએ તો બટાક દઈને આંખ ઉઘાડીને કીધું, અનારદે આવી ગઈ? તારા માટે તો આ તપની ધૂણી ધખાવીને બેઠો. રૂપસિંહ કે, બાબાજી વાવડી ચટકી તો નથી ને, હું તો અનારદેને મેળવવા જાઉં, એટલે તમને એના મુલકનો માર્ગ પૂછું. બાવાજી બોલ્યા, અબે ગાંડિયા, અનારદેને માટે તો 700 વર્ષથી તપ કરીને આ કંચનવાણી કાયા ઉગાડી નાખી, તોય મને અનારદે નથી મળી, તો બચ્ચા તને કેવી રીતે મળવાની? અરે બાબાજી એની ચિંતા તમે હું કામ ને કરો, ભલા થઈને એના મુલકનો માર્ગ બતાવો ને એટલે બસ. બાવાજી કે, બચ્ચા અહીં ઉગમણી દિશામાં 50 ગાંવ માથે જઈશ એટલે અનારદેનો મુલક આવશે. ત્યાં જઈને નાના છોકરાને પૂછીશ ને તોય તને અનારદેની ભાળ આપશે. બાવાજીને નમન કરીને રૂપસિંહ તો ચાલતો ચાલતો 8મે દિવસે અનારદેના મુલકમાં આવી ગયો. જાતા જાતા એક નગર આવ્યું. નગરમાં મોટો બાગ હતો અને બાગની વચ્ચોવચ્ચ 7 માળની હવેલી. રૂપસિંહે ચારેય બાજુ જોયું પણ કોઈ માણસ દેખાણું નહીં. મહેલના ચોકમાં એક તરત નાવા માટે સરસ મજાનો પાણીનો કુંડ હતો. બાજુમાં ધોયેલા કપડાં. રૂપસિંહ તો 8 દિવસની રજોટેથી ભરાઈ ગયો હતો. અહીંયા નાવા ધોવાની સગવડ જોઈ એ તો ત્યાં બેસી ગયો નાવા. નાઈ ધોઈ તૈયાર થઈ અને રૂપસિંહ હવેલીના પેડે માળે ગયો. ત્યાં પેલા માળે સોના અને ચાંદીના મોટા થાળમાં ગરમ ગરમ રસોઈ તૈયાર હતી. પછી કોઈ જમનારું ત્યાં હાજર નહીં. રૂપસિંહને તો કકડીને ભૂખ લાગેલી. એને થયું ભલે જે થાવું એની થાય, પણ એકવાર તો પૂજા પેટની હરખી રીતે કરી લેવી.
એમ વિચારીને હે મારા નાથ એમ કરતોકને રૂપસિંહ તો જમવા બેઠો. થોડીક વારમાં ભરેલો થાળ ખાલી કરીને ઊભો થઈ ગયો. ત્યાંથી કટ 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 દાદરો ચડી ને બીજે માળે ગયો. ત્યાં તો એલચી, તજ, લવિંગ, પાન સુપારીથી ભરેલી પાનદાની અને પાનના બીડા તૈયાર. પાનના બીડા ચાવતો ચાવતો રૂપસિંહ ત્રીજે માળે ગયો. ત્યાં તો હિંડોળા ખાટ ઉપર ઝૂલતા હતા. રૂપસિંહ તો હિંડોળે ઝૂલવા લાગ્યો. થોડીક વારમાં તો એને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. ઊંઘ પૂરી કરી અને રૂપસિંહ ચોથે માળે ગયો. ત્યાં જારી લોટા ભરેલા જોયા. મોં ધોઈ એ તો 5મે માળે ગયો. ત્યાં તો મોં લૂછવાના રેશમી રૂમાલિયા તૈયાર હતા. મોં લૂછી એ તો 6ઠ્ઠા માળનો દાદર ચડવા લાગ્યો. ચપ ચપ ચપ. 6ઠ્ઠા માળે ચા પાણી અને નાસ્તાનો થાળ અભરે ભરેલો. રૂપસિંહને પાછી ભૂખ લાગેલી એટલે એણે ચા નાસ્તો પતાવી લીધો ને ઉપડ્યો સીધો 7મા માળે. ત્યાં એક એણે યોગીને જોયા. રૂપસિંહને જોઈ યોગી બોલ્યા, આવ બચ્ચા રૂપસિંહ, આવી ગયો? હું તો કેટલાય દિવસથી તારી રાહ જોઉં છું. રૂપસિંહ યોગીના ચરણમાં મસ્તક નમાવીને બોલ્યો, બાવાજી આપે મને કેવી રીતે ઓળખ્યો? યોગી બોલ્યા, બચ્ચા તપના બળથી તને ઓળખ્યો. ઘરે ભાભી રૂપાંદે તારા વિના ખાતી પીતી નથી ને રાત દિવસ તને ઝંખેત. તારા નસીબમાં અનારદે માંડેલી. તારો સંકટનો સમય હવે પૂરો થયો. રૂપસિંહે કીધું, બાબાજી આપ આશીર્વાદ આપો એટલે મારું કામ ફતેહ થાય. યોગીએ આશીર્વાદ આપતા કીધું, જા બચ્ચા તારું કલ્યાણ થશે. હવે આવ્યો છે તો આજનો દિવસ રોકાઈ જા. કાલે વહેલી સવારે હું જ્યારે સ્નાન કરવા જાઉં ત્યારે તું આ મહેલની બારીમાં બેહજે. વહેલી સવારે આ બગીચાની દાડમડી ઉપર જે પાક્કા અનાર છે ને એ ફાટશે અને દરેક અનારમાંથી એક એક અનારદે બહાર આવીને આનંદથી રમશે, ગાશે ને મોજ કરશે. એમાંથી તને જે અનારદે પસંદ હોય એનું બરાબર ધ્યાન રાખજે. રમી રહ્યા પછી દાડમમાં પેસી જશે એટલે દાડમ ટપ દઈને બંધ થઈ જશે. એ પસંદ કરેલ અનારદે જે દાડમમાં દાખલ થઈ હોય એ દાડમ તોડીને તું સીધો મહેલમાં આવતો રહેજે. પણ હા, જો પાછળ ફરીને જોવા ઊભો રહીશ તો પથ્થર બની જઈશ. તને પછી કોઈ નહીં બચાવી શકે. બીજે દિવસે યોગીરાજ સરોવરમાં સ્નાન કરવા ગયા. અનારદે રમવા નીકળી અને પાછી દાડમમાં દાખલ થઈ ગઈ. રૂપસિંહે પસંદગીનું દાડમ તોડીને સીધા મહેલ તરફ દોટ મૂકી. ત્યાં તો પાછળ મેઘ ગર્જનાના જેવા કડાકા ને ભડાકા થવા લાગ્યા. બધી અનારદેવો પાછળ પડી. આગળ રૂપસિંહ અને પાછળ અનારદેવીઓ. રૂપસિંહ તો ઝડપ મોઢે મહેલમાં દાખલ થયો ત્યારે યોગી મહારાજે પેલી અનારદેવીઓને ઠપકો આપતા કીધું, તમે બધ્યો શા માટે બાળા રાજાની પાછળ પડ્યો? અનારદેવો રોષપૂર્વક બોલી, એ અમારો ચોર છે. અમારી અનારદેને ઉપાડી લાવ્યો. એની પાછળ ન પડે તો શું કરીએ? અમે તો એને પથ્થર બનાવી દઈશું. તમે બાબાજી આડા ન આવતા. યોગી અનારદેવોને શાંત પાડતા કીધું, એક અનારદેને મૃત્યુલોકમાં જવાનું નક્કી થયેલું છે. આ વાત તમે જાણો જ છો. પછી એમાં શોખ શું લેવા કરો? તમારી બેન રાજરાણી બનવા જાય. રૂપસિંહ હવે તમારો બનેવી બનશે. માટે તમારી બેન સુખી થાય એવા આશીર્વાદ આપો. બધી અનારદેવો બે હાથ જોડીને બોલી, બાબાજી એકવાર અમને અમારી બેન અનારદેને મળી લેવા દો. અમે એને મળીને સાંત્વના આપીએ. નાની છે એટલે મૂંઝાતી હશે. યોગીરાજે દાડમમાંથી અનારદેને બહાર કાઢી. બગીચામાં બધી અનારદેવો એને વીંટળાઈ વળી અને સાસરે જતી બેનની શિખામણો આપી. બધી વારા ફરતી એને ભેટી પડી. સૌની આંખમાંથી દળદળતા આહુડાની ધારાઓથી સરોવર છલકાઈ ગયું. અનારદે બહેનોને મળી અને પાછી આવી એટલે યોગીએ તેને દાડમમાં પૂરી દીધી અને દાડમ રૂપસિંહના હાથમાં આપીને કીધું, બચ્ચા અહીંથી નીકળીને સીધો ઘરે જ જાજે. રસ્તામાં અનારદેની વાત કોઈને કરીશ નહીં. જો કરીશ તો દુખી થઈ જઈશ. રૂપસિંહ તો યોગીરાજની આજ્ઞાને માથે ચડાવી અને ખડિયામાં અનારદે વાળું દાડમ લઈ અને દેશ તરફ ચાલી નીકળ્યો. ચાલતા ચાલતા થોડા દિવસ થયા ત્યાં અનારદે માટે 700 વર્ષ તપ કરતા બાવાજી મળ્યા. રૂપસિંહે કીધું, બાવાજી જય શિયારામ. બાવાજી બોલ્યા, બચ્ચા જય શિયારામ, તું આવી ગયો? અનારદેના કઈ સમાચાર લાવ્યો કે? રૂપસિંહ હરખભેર બોલ્યો, અરે બાવાજી સમાચાર તો હું આખી અનારદે લઈ આવ્યો. બચ્ચા અનારદે લાવ્યો? મને બતાય તો ખરો. અનારદે કેવી છે? હું તો 700 વર્ષથી તપ કરું પણ એના દર્શન નથી થયા. તું એને લાવ્યો કેવી રીતે? બાવાજીએ રૂપસિંહને પૂછ્યું. બાવાજી એ જ ખૂબી છે ને. ખડિયામાંથી દાડમ કાઢીને બાવાજીના હાથમાં આપતો રૂપસિંહ બોલ્યો. દાડમ હાથમાં આવતા જ ગાદી નીચે દબાવી દઈ અને બાવાજી તાડુક્યા, ચલ ઇધર સે ચલા જા નહીં તો જલા કે ભસમ કર દૂંગા. બાવાજીની વાત સાંભળીને રૂપસિંહનો મિજાજ હાથ થઈ ગયો. મ્યાનમાંથી તલવાર કાઢીને તાડુક્યો, અબે બાવી મારું દાડમ પાછું દઈ દે નહીં તો જોઈશ આ તલવાર.
ઘડી વારમાં તો હમણાં માથું હેઠું પડ્યું સમજ્યા. બાવાજી પોતાના આસનની ઘોડી પછાડીને બોલ્યા, ચલ જા રે જા, તું ક્યાં કરેગા, 700 વર્ષ તપ કિયા હે, જોગી કા બલ દેખના હે. એમ કહી અને બાવાજીએ મોટા તોતિંગ ઝાડ તરફ ફૂંક મારી. ફર્ર, અને પળવારમાં તો લીલું છમ ઝાડ બળીને ખાખ થઈ ગયું. આ જોઈ અને રૂપસિંહના હાજા ગગડી ગયા. એ બાવાને ગરગરી પડ્યો ત્યારે એના તરફ દયા બનાવતા બાવો બોલ્યો, દેખ બચ્ચા, અનારતે હમ રખતા હે, તું એ લાલિયા ધોકા લઈ જા. મારા ગુરુએ આ ધોકો આપ્યો છે, એનાથી હંમેશ તું વિજયને વરીશ. ભલ ભલા ચમરબંધી રાજા પણ નમતા આવશે. રૂપસિંહ તો ધોકો લઈને રસ્તે પડી ગયો. રસ્તે જાતા જાતા એની જોડીમાં પડેલો લાલિયો ધોકો બોલ્યો, રૂપસિંહ, હું 700 વર્ષથી ગુરુજીની સેવામાં હતો. મેં વફાદારીથી એમની સેવા કરી અને એમનું રક્ષણય કર્યું. હવે એક ઓરતને ખાતર યોગીએ મારો ત્યાગ કર્યો. તમે કયો તો એના હાડકા ખોખરા કરી નાખવાની તાકાત મારામાં પડી. રૂપસિંહને તો એટલું જ જોતું હતું. એણે તરત જ કીધું, લાલિયા ધોકા ઉડ, ગુરુજી ઉપર એમનું તુંબડું તોડી નાખ. રૂપસિંહ યોગીની પાસે પહોંચ્યો ત્યાં તો લાલિયો ધોકો ગુરુજીના હાડકા ખોખરા કરતો હતો. ગુરુજીનો તોલો રંગાઈ ગયો હતો. રૂપસિંહને જોતા વેત જ યોગી બોલ્યા, લઈ જા તારી અનારદે ને આ ધોકોય લઈ જા. હવે મને જીવવા દ્યો, મને જવાય દ્યો. રૂપસિંહ તો દાડમને લાલિયો ધોકો લઈ અને સીધો પોતાની ચંપક નગરીમાં આવ્યો. આવીને રાજમહેલના બગીચામાં મુકામ કર્યો. એને તો જલ્દી અનારદેને જોવી હતી એટલે અનારમાંથી એને બહાર કાઢી અને એના ખોળામાં માથું મૂકી અને સૂતો સૂતો વાતો કરવા લાગ્યો. રૂપસિંહને તો મુસાફરીનો થાક લાગેલો એટલે સૂતો એવો ઘસઘસાટ ઊંઘી ગયો. તે નવા નક્કોર કપડાં પહેરી અને બગીચો વાળનારી બાઈથી આવી. અનારદે પૃથ્વીલોક ઉપર પહેલી વેલેલી આવેલી એટલે બધું એના માટે નવું નવું. એણે વાળનારી બાઈને પૂછ્યું, બેન તારું નામ શું? વાળનારી મલકીને કે, મારું નામ તો રૂખી. અનારદે સમજી કે આ કોઈ ઋષિબાઈ છે. એણે વિનંતી કરીને કીધું કે બેન, હું એક પરદેશી મુસાફર છું. મારા સ્વામીનાથ સૂઈ ગયા, એમનું માથું તમે ઘડી ખોળામાં રાખો ને તો જરાક હામેના કુવે સ્નાન કરી લઉં. બહુ દિવસથી નાવા નથી મળ્યું. નાયા વગર મને ચેનઈ નથી પડતું, બહુ અકળામણ મળે. આ સાંભળીને રૂખી કે, લાવો ને બોન, તમારી જગ્યાએ ઘડી હું બેહું, એમાં થોડી દુબળી પડી જવાની. પછી તો હળવે રહી અને રૂખીએ રૂપસિંહનું માથું ખોળામાં લીધું. અનારદેવી કુવે સ્નાન કરવા ગઈ. પછી રૂખી રૂપસિંહના માથા નીચે ખડિયાનું ઓશીકું મૂકી ઊભી થઈ ને લપાતી છુપાતી કુવા પાસે ગઈ. કુવા કાંઠે અનારદે પાણીની ડોલ ખેંચતી હતી. એને ધક્કો મારીને પફ દેતીકને કુવામાં નાખી દીધી અને કાંઠે પડેલા એના કપડાં પહેરી અને પાછી રૂપસિંહનું માથું ખોળામાં લઈ અને સાલ્લાના છેડા વડે પવન નાખવા લાગી. રૂપસિંહ તો ઊંઘમાં હતો. એને ખબરેય નહોતી કે અનારદેને આ રૂખીએ મારી નાખી. હવે શું થશે? રૂપસિંહ જાગી અને અનારદેને શોધશે કે પછી રૂખીને જ અનારદે સમજી અને એની સાથે લગ્ન કરી પોતાનો સંસાર માંડશે? અનારદેનું શું થશે? એ બધું સાંભળવા માટે તમારે વાર્તાના આગળના અને છેલ્લા ભાગની રાહ જોવી પડશે. મિત્રો, જો તમને અનારદેની વાર્તા સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. બસ આપણે વાર્તાના અંતની ખૂબ જ નજીક પહોંચી ગયા છીએ. આના પછીનો જે ભાગ હશે એ વાર્તાનો અંતિમ ભાગ હશે. શું હશે અંતિમ ભાગમાં? શું થશે અનારદેનું કે રૂખીનું શું થશે? એ બધા જ સવાલોના જવાબ આપણને એ વિડીયોમાં મળી જશે.